ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 2 તેમાં વિજ્ઞાન જોઈએ. પાના નંબર 84, પાઠ 3 ઉષ્મા. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે તેમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે થાય છે? જવાબ આવશે ઉષ્મા વિકિરણ. બીજો પ્રશ્ન, પારો પ્રવાહીરૂપ પદાર્થ છે તે ઉષ્મા પ્રસરણની કઈ રીતે ગરમ થાય છે? ઉષ્મા વહન. પારો ભલે પ્રવાહીરૂપ હોય, બાકીના બધા પ્રવાહી છે તે ઉષ્માનયનની રીતે ગરમ થાય, પરંતુ એક અપવાદ છે કે પારો પ્રવાહી સ્વરૂપે હોવા છતાં તેનું ઉષ્માનું પ્રસરણ છે તે ઉષ્મા વહનની રીતે થાય છે. ત્રીજો પ્રશ્ન, પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં શો ફેરફાર થાય છે? જવાબ આવશે કદ વધે છે. ચોથો પ્રશ્ન, ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શો ફેરફાર થાય છે? ગરમી આપીએ એટલે પદાર્થનું તાપમાન વધે. પાંચમો પ્રશ્ન, તંદુરસ્ત માનવ શરીરના સામાન્ય તાપમાન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન 37°C પણ હોય અને આ ફેરનહીટ હોય તો એસી બંને આવે, પરંતુ અહીં એવું છે કે 37°C છે અને 98.6°C છે. આટલું બધું તાપમાન હોય નહીં. તેથી જવાબ આવશે એ. જો અહીં 98.6° ફેરનહીટ હોય તો આ તાપમાન અને ફેરનહીટવાળું પણ તાપમાન સાચું હોય તો પછી તમારે વિચારી અને એસી બંને લખવું પડે. ખાસ એકમ સહિત તાપમાન લખવામાં આવે છે તે યાદ રાખવું. પ્રશ્ન 6. કયો એકમ તાપમાન માપવા માટેનો નથી? કેલરી. સાતમો પ્રશ્ન, તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિમાં ઉષ્મા પ્રસરણની કઈ રીત જોવા મળે છે? ઉષ્મા વહન કે ઉષ્માનયન? ઉષ્માનયનની રીત જોવા મળે છે. તપેલીમાં ઉષ્મા વહનની રીતે તપેલી ગરમ થાય છે અને દૂધ છે એ ઉષ્માનયનની રીતે ગરમ થાય છે. હવે આપણને એવું કહ્યું છે તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિમાં ઉષ્મા પ્રસરણની કઈ રીત જોવા મળે છે? તો ધારીએ તો એ બી બંને લખી શકીએ, પણ આપણે એવું વિચારીએ કે પાઠમાં જે પ્રયોગ આપ્યો છે તે પ્રયોગમાં પાણી છે તે ઉષ્માનયનથી ગરમ થાય છે, તેથી અહીં આપણે દૂધ ગરમ કરીએ છીએ એવું માનીએ તો ઉષ્માનયન લખીએ. બાકી તપેલી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે અને દૂધ ઉષ્માનયનની રીતે ગરમ થાય છે. તો બંને લખ્યું છે તો આપણે એક કામ કરીએ, તપેલી અને દૂધ બંનેને ગરમ કરી નાખીએ. તો તપેલી ઉષ્મા વહનથી ગરમ થાય અને દૂધ ઉષ્માનયનથી ગરમ થાય છે. આપણે આ વિકલ્પ આપ્યો છે તો એ વિકલ્પનો ઉપયોગ કરીએ. આઠમો પ્રશ્ન, ચિત્રમાં દર્શાવેલ સાધનથી ડૉક્ટર શેનું માપન કરી શકે છે? આપણે લેબોરેટરીમાં થર્મોમીટર જોયું હતું, તો આ થર્મોમીટર શેનું તાપમાન માપે છે? ડૉક્ટર પાસે હોય એનો અર્થ એવો કે શરીરનું તાપમાન માપે છે.
9મો પ્રશ્ન, ઉષ્મા એ ખાલી જગ્યાનો એક પ્રકાર છે. એ તો ઉર્જાનો જ પ્રકાર છે. 10મો પ્રશ્ન, વાટકીમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ ઉષ્મા ગુમાવી ગતિ વધારે છે, ઉષ્મા મેળવી ગતિ વધારે છે, ઉષ્મા ગુમાવી ગતિ ઘટાડે છે, ઉષ્મા મેળવી ગતિ ઘટાડે છે. ગતિ તો તેની ઘટતી નથી. આઈસ્ક્રીમ ઠંડો છે અને બહારથી તે ગરમી મેળવે છે, તેથી જવાબ આવશે ઉષ્મા મેળવી અને ગતિ વધારે છે. પ્રશ્ન 2, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 11મો પ્રશ્ન, ઉષ્માનું વહન ખાલી જગ્યામાં ઝડપથી થશે. લાકડું, લોખંડ કે હવા? લોખંડમાં. 12મો પ્રશ્ન, ઉષ્માનો એકમ ખાલી જગ્યા છે. ઉષ્માનો એકમ તો કેલરી છે. 13મો પ્રશ્ન, તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન ખાલી જગ્યા હોય છે. આટલું સેલ્સિયસ તો હોય નહીં, તો ફેરનહીટ છે તો 98.6 ફેરનહીટ, 98.6 અંશ ફેરનહીટ હોય. 14મો પ્રશ્ન, ઉષ્માનો મંદવાહક પદાર્થ ખાલી જગ્યા નથી. ચામડું અને રબર બંને મંદવાહક છે. નથી કહ્યું છે, તેથી આપણે લખીએ છીએ લોખંડ. પ્રશ્ન 15, નીચેનામાંથી ઉષ્માના સુવાહક પદાર્થ અને મંદવાહક પદાર્થને અલગ કરો. એક એક પદાર્થો આપણે લઈએ, આ બાજુ ઉષ્માના સુવાહકો ગોઠવીએ અને આ બાજુ ઉષ્માના મંદવાહકો ગોઠવીએ. રબર ઉષ્માના મંદવાહકમાં આવશે. ચામડું એ પણ ઉષ્માનું મંદવાહક છે. લોખંડ છે ઉષ્માનું સુવાહક છે. એલ્યુમિનિયમ પણ સુવાહક છે. તાંબુ એ પણ ઉષ્માનું સુવાહક છે. જસત પણ ઉષ્માનું સુવાહક છે. લાકડું મંદવાહક છે. કાગળ પણ મંદવાહકમાં આવશે. પ્લાસ્ટિક મંદવાહક અને પૂઠું પણ મંદવાહકમાં આવશે. પ્રશ્ન 3, વૈજ્ઞાનિક કારણો આપો. 16મો પ્રશ્ન, કુકરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે. લખીએ આપણે. કુકરનો ઉપયોગ ખોરાક રાંધવા માટે થાય છે. કુકર ઉષ્માનું સુવાહક છે. તે ગરમ થવાથી તેને પકડી શકાતું નથી. એબોનાઇટ ઉષ્માનું મંદવાહક હોવાથી તે ગરમ થતું નથી. રસોઈ કરતી વખતે સરળતાથી કુકર ખોલી બંધ કરી શકાય, તેથી કુકરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે.
17મો પ્રશ્ન, ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદવાહકો વચ્ચેનો તફાવત ઉદાહરણ આપી સ્પષ્ટ કરો. તફાવત લખવાનો છે. તફાવત લખીએ. આ બાજુ આપણે ઉષ્માના સુવાહકો લખીએ. ઉષ્માના સુવાહકો અને આ બાજુના વિભાગમાં ઉષ્માના મંદવાહકો વિશે લખીએ. તફાવત તો તફાવતની રીતે જ લખવો પડે. પહેલો પોઈન્ટ, આ પદાર્થોમાં ઉષ્માનું વહન સહેલાઈથી થાય છે. આ બાજુ આવશે, આ પદાર્થોમાં ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી. આપણને એવું કહ્યું છે ઉદાહરણ આપો, તો આપણે ઉદાહરણ લખીએ. ઉદાહરણ તરીકે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ. અને આ બાજુ આપણે ઉદાહરણ લખીએ પ્લાસ્ટિક, રબર, એબોનાઇટ. 18મો પ્રશ્ન, ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય? કેમ? લખીએ આપણે, ના. કારણ કે ડોક્ટરનું થર્મોમીટર 35° થી 42° સુધીનું તાપમાન માપી શકે છે. બીજો પોઈન્ટ લખીએ, ઉકળતા દૂધનું તાપમાન 100° આસપાસ હોય છે. જો ડોક્ટરના થર્મોમીટર વડે દૂધનું તાપમાન માપીએ તો પારો 42° થી આગળ વધીને, હવે ક્યાં લખું, કાચની નળી તોડી નાખે છે. કાચની નળી તોડી નાખે છે. તેથી ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય નહીં. આવી રીતે પોઈન્ટ પાડીને તમારે લખવાનું છે. 19મો પ્રશ્ન, શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય? શા માટે? લખીએ આપણે, લેબોરેટરી થર્મોમીટરમાં
ખાંચ હોતી નથી. જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ હોય છે. ખાંચના કારણે દર્દીના શરીરનું તાપમાન માપ્યા પછી દર્દીના શરીરના સંપર્કથી થર્મોમીટર દૂર કર્યા પછી પણ પારો એ જ સ્થાને રહે છે, જેથી દર્દીના શરીરનું તાપમાન થોડા સમય પછી પણ વાંચી શકાય છે. જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ ન હોવાથી તાપમાન માપ્યા પછી સંપર્ક તૂટતા પારો ફટાફટ નીચે ઉતરી જવાથી સાચું માપન થઈ શકતું નથી. પછીનો પ્રશ્ન છે, દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારીઓ દરિયા તરફ શા માટે રાખવામાં આવે છે? દરિયાકાંઠે દરિયા પરથી દરિયાઈ લહેર જમીન તરફ આવે છે. આવી ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફ રાખવામાં આવે છે. 21મો પ્રશ્ન, શિયાળામાં દરિયાકાંઠાની હવા શા માટે ગરમ હોય છે? લખીએ. શિયાળા દરમિયાન સમુદ્રના પાણી કરતાં જમીન વધારે ઠંડી હોય છે. સમુદ્ર પરની હવા
ગરમ થાય છે અને ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા જમીન પરની ઠંડી હવા ધસી આવે છે. ગરમ હવા સમુદ્રથી જમીન તરફ વહેવા લાગે છે. આથી શિયાળામાં દરિયા કાંઠાની હવા ગરમ હોય છે. 22મો પ્રશ્ન. દરિયાઈ લહેર અને ભૂલહેર સમજાવો. સૌથી પહેલા લખીએ દરિયાઈ લહેર. સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે. તેને દરિયાઈ લહેર કહે છે. બીજું લખીએ ભૂલહેર. સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ ગતિ કરે છે. તેને ભૂલહેર કહે છે. ત્રેવીસમો પ્રશ્ન. ઉનાળામાં સુતરાઉ કાપડના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે? લખીએ આપણે. ઉનાળામાં ખૂબ જ ગરમી હોય છે. ગરમી સામે અનુકૂલન સાધી શકાય તે માટે આપણા શરીરમાંથી પરસેવો છૂટે છે. આ પરસેવાનું શોષણ સુતરાઉ કાપડ ખૂબ જ સારી રીતે કરે છે. વળી સુતરાઉ કાપડ ગરમીનું શોષણ પણ ઓછું કરે છે. આજુબાજુમાં તાપમાન વધારે હોય, સૂર્યનો ફૂલ તડકો હોય ત્યારે સુતરાઉ કાપડ છે
એ ગરમીનું શોષણ ઓછું કરે છે અને ઉષ્માનું પરાવર્તન વધારે કરે છે. આપણે ઓલો પ્રયોગ જોયો હતો તપેલીવાળો. કાળા કલરના રંગવાળી તપેલીમાં ગરમ પાણી વધારે થતું હતું. સફેદ કલરથી જે રંગ કરેલી તપેલી હતી તેમાં ગરમીનું શોષણ ઓછું થયું હતું, તેથી પાણી ઓછું ગરમ થયું હતું. એવી જ રીતે ઉષ્માનું પરાવર્તન પણ જરૂરી છે અને ઉષ્માનું શોષણ પણ જરૂરી છે કોઈ પણ વસ્તુ ગરમ થવા માટે. તો સુતરાઉ કાપડ છે એ ગરમીનું શોષણ ઓછું કરે છે અને ગરમીનું પરાવર્તન વધારે કરે છે. તેથી ઉનાળામાં સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવાથી ગરમી સામે રાહત મળે છે. આથી ઉનાળામાં સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે. 24મો પ્રશ્ન જોઈએ. શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવા પાછળના કારણો જણાવો. ઊન ઉષ્માનું મંદ વાહક છે. ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે. આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે, જેથી આપણને હૂંફ અનુભવાય છે. શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે આપણે શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરીએ છીએ. 25મો પ્રશ્ન. તફાવત આપો. ક્લિનિકલ થર્મોમીટર, લેબોરેટરી થર્મોમીટર. પહેલો તફાવત લખીએ. તેમાં ખાંચ હોય છે. આ બાજુ લખીએ. તેમાં ખાંચ હોતી નથી. ક્લિનિકલમાં લખીએ. તેમાં 35°C થી 42°C સુધીના તાપમાન દર્શાવતા અંકો હોય છે. આ બાજુ લખીએ. તેમાં -10°C થી 110°C સુધીના તાપમાન દર્શાવતા અંકો હોય છે. ત્રીજો પોઈન્ટ લખીએ. તે શરીરનું તાપમાન માપવા વપરાય છે.
અને લેબોરેટરી થર્મોમીટર એમાં લખીએ તે પદાર્થનું તાપમાન માપવા વપરાય છે. 26મો પ્રશ્ન. દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા તમે શું કરશો? દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા માટે અમે તેને થર્મોસમાં ભરીશું, કારણ કે થર્મોસ કાચ જેવા અવાહક પદાર્થમાંથી બનેલું હોય છે, જેથી તેમાંથી ઉષ્માનું વહન થતું નથી અને ચા કે દૂધ લાંબો સમય ગરમ રહે છે. 27મો પ્રશ્ન. ઠંડા પીણાનું ખાલી કન્ટેનર લ્યો, તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાપો, ત્યારબાદ તેમાં સળગતી મીણબત્તી મૂકો. કન્ટેનરને પાણી ભરેલા મોટા પાત્રમાં મૂકી અવલોકન કરો. શું જોવા મળ્યું? શા માટે? મીણબત્તી થોડા સમય બાદ બુઝાઈ જાય છે, કારણ કે મીણબત્તીના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે વજનમાં ભારે હોવાથી મીણબત્તીને સળગવા માટે જરૂરી ઓક્સિજન વાયુ મળતો અટકાવે છે. અઠ્યાવીસમો પ્રશ્ન. એક કાચનો પારદર્શક પ્યાલો લઈ તેને ગરમ પાણીથી છલોછલ ભરો. તેમાં લાલ રંગની શાહીના 3-4 ટીપાં ઉમેરો. બીજા ગ્લાસને ઠંડા પાણીથી છલોછલ ભરો. તેના પર નકામો પોસ્ટકાર્ડ અથવા તો ચાર્ટ પેપર મૂકો. હવે તે પ્યાલાને ગરમ પાણીના પ્યાલા પર પાણી ઢોળાય નહીં તે રીતે ઊંધો મૂકો. અવલોકનની નોંધ કરો. લખીએ. ગરમ અને ઠંડા પાણી વચ્ચે ઉષ્માનયનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. પ્રશ્ન થોડોક ગોટાળાવાળો પૂછ્યો છે. હું સમજાવું તમને. એક કાચનો પ્યાલો લેવાનો,
તેમાં ગરમ પાણી ભરવાનું અને તેમાં 3-4 ટીપા લાલ શાહીના ઉમેરવાના. પછી બીજો કાચનો ગ્લાસ લેવાનો, તેમાં ઠંડુ પાણી ભરવાનું અને બંને ગ્લાસને એકબીજાની ઉપર ઊંધા મૂકવાના છે. એ ઊંધા મૂકવા માટે આ ગ્લાસની ઉપર આ ઠંડા ગ્લાસને ઊંધો મૂકવાનો છે અને એના માટે થઈ અને ઠંડા ગ્લાસ ઉપર પોસ્ટકાર્ડ અથવા તો ચાર્ટ પેપર રાખવાનું અને ગ્લાસને ઊંધો કરી નાખવાનો અને પછી ધીમેથી આ જે ગરમ પાણીવાળો ગ્લાસ છે તેની ઉપર આ ઠંડા પાણીવાળા ગ્લાસને ઊંધો મૂકી દેવાનો અને ધીમે ધીમે પોસ્ટકાર્ડ છે એને સરકાવી લેવાનું છે. બંને ગ્લાસ છે એકબીજાના સંપર્કમાં આવી જાય, બંને ગ્લાસના પાણી પણ એકબીજાના સંપર્કમાં આવી જવા જોઈએ. અને પછી અવલોકન કરવાનું છે કે ગરમ પાણીમાં જે લાલ કલરની શાઈ નાખી છે એની અસર કેવી થાય છે. હવે કદાચ તમને પ્રશ્ન સમજાઈ ગયો હશે. ગરમ અને ઠંડા પાણી વચ્ચે ઉષ્માનયનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. લાલ શાહીના કણો ઉપરની બાજુ જતા જોઈ શકાય છે. આપણે જાણીએ છીએ ઉષ્માનયનની રીતે આપણે ઓલી પોટેશિયમ પરમેંગેનેટવાળો જે પ્રયોગ કર્યો હતો તે રીતે બંને ગ્લાસનું પાણી છે એ સંપર્કમાં આવે એટલે લાલ શાહીના કણો જે નીચેના ગ્લાસમાં હતા તે ઉપરના ઠંડા પાણીના ગ્લાસ તરફ ગતિ કરશે. પ્રશ્ન 4, એક વાક્યમાં ઉત્તર લખો. 29મો પ્રશ્ન, શિવાનીની માતા નીચે ચિત્રમાં દર્શાવેલ પરિસ્થિતિવાળા ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ શરીરનું તાપમાન માપવા માટે કરે છે. શું તે સાચું તાપમાન માપી શકશે? કેમ? હવે પારો છે એ તો અહીં ભરેલો છે. લખીએ જવાબ આપણે. ના, પારો 35°C ઉપર છે. થર્મોમીટરને ઝાટકો મારીને પારો નીચે ઉતાર્યા બાદ જ તાપમાનનું માપન કરવું જોઈએ. પછીનો પ્રશ્ન, રાજેશને તાવ આવ્યો છે તો તેના શરીરના તાપમાન વિશે મહેશ શું અનુમાન કરી શકે? તાવ આવ્યો હોય તો આપણે કહી શકીએ કે રાજેશનું તાપમાન છે, શરીરનું તાપમાન 35°C વધારે હશે અને 42°C કરતાં ઓછું હશે. એનાથી વધારે આપણે અનુમાન કાંઈ કરી શકીએ નહીં. લખીએ, તેના શરીરનું તાપમાન 35°C વધારે અને 42°C ઓછું હશે તેવું અનુમાન કરી શકે. 31મો પ્રશ્ન, થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? જગ્યા ઓછી છે ને જવાબ ખૂબ મોટો થશે. લખીએ આપણે. એકદમ નાના અક્ષરે લખું છું, તમે વ્યવસ્થિત સમજી લેજો. તાપમાનનું માપન કરતી વખતે થર્મોમીટર સીધું રાખવું.
આંસુ રાખવું નહીં. પછી લખીએ થર્મોમીટરનો પારાવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંપર્કમાં રહેવો જોઈએ. વળી પારાવાળો ભાગ બીકરના તળિયે કે આજુબાજુની સપાટીને અડવો જોઈએ નહીં. હવે ક્યાં લખીશ? આમાં જ આગળ લખવું પડશે, કંઈ જગ્યા તો છે નહીં. થર્મોમીટર પદાર્થના સંપર્કમાં હોય ત્યારે જ તાપમાનનું વાંચન કરવું. અને ચોથો પોઈન્ટ, તાપમાનનું વાંચન કરતી વખતે તાપમાન દર્શાવતો આંક જોનારની આંખ સામે જ સીધી રેખામાં હોવો જોઈએ. એટલે પાક્કું તાપમાન આપણે માપી શકીએ. એકદમ નાના અક્ષરે લખ્યું પડ્યું છે. 32મો પ્રશ્ન, કયા સળિયાનું મીણ ઝડપથી ઓગળશે, શા માટે? જોઈએ શું આપ્યું છે. ઓકે, એવું કહ્યું છે, એક પાત્ર લીધું છે અને તે પાત્રની સાથે અલગ અલગ 4 પ્રકારના સળિયા છે અને સળિયાના છેડે મીણ લગાડેલા છે. એક સળિયો પ્લાસ્ટિકનો છે, એક ધાતુનો છે, એક લાકડાનો સળિયો છે ને એક કાચનો સળિયો છે. ઉકળતું પાણી પાત્રમાં રાખેલું છે અને તે પાણીના કારણે આ 4 સળિયા ઉપર કેવી અસર થાય છે તે તપાસવા માટે આપણને પ્રશ્ન પૂછ્યો છે, કયા સળિયાનું મીણ ઝડપથી ઓગળશે અને શા માટે? તો ધાતુનો સળિયો હશે તે ઝડપથી ગરમ થાય ને, તે ઉષ્માનું સુવાહક છે અને તેનું મીણ છે એ ઝડપથી ઓગળી જશે. લખીએ. આ બાજુ લખું છું, સેજ મોટી લીટી કરું જેથી તમારું ધ્યાન જાય. ધાતુના સળિયાનું મીણ ઝડપથી ઓગળશે કારણ કે ધાતુ ઉષ્માની સુવાહક છે. તેમાંથી ઉષ્મા પસાર થઈ જશે જે મીણને ઓગાળશે. જ્યારે કાચ, પછી લાકડું અને પ્લાસ્ટિક
ઉષ્માના અવાહક હોવાથી તેમાંથી ઉષ્મા પસાર થતી નથી. 33મો પ્રશ્ન. વિષુવવૃત્તની નજીકના પ્રદેશો એ ધ્રુવો પરના પ્રદેશો કરતાં ગરમ કેમ હોય છે? લખીએ. વિષુવવૃત્તની નજીકના પ્રદેશો પર સૂર્યના કિરણો સીધા પડે છે. તેથી ત્યાં ગરમીનું પ્રમાણ વધારે રહે છે. બીજો પોઈન્ટ અહીં જ લખી નાખું છું. ધ્રુવ પ્રદેશો પર સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. ત્રીજો પોઈન્ટ. માટે વિષુવવૃત્તની નજીકના પ્રદેશો એ ધ્રુવો પરના પ્રદેશો કરતાં ગરમ હોય છે. પછીનો પ્રશ્ન. આધુનિક રીતે થતા નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વડે બનાવેલ દિવાલો મકાનને કેવી રીતે ઠંડુ રાખે છે? અત્યારે જે નવા બાંધકામ થતા હોય તેવા મકાનમાં પોલી ઈંટ વાપરવામાં આવે છે અને તેના કારણે દિવાલ છે એ મકાનને ઠંડુ રાખે છે. તો એવું શું કારણ છે કે મકાન ઠંડુ રહે છે તે લખવાનું છે. બે પોલી ઈંટો વચ્ચે હવાનું સ્તર રહેલું હોય છે. હવા ઉષ્માની મંદ વાહક છે. માટે ઘરની બહાર રહેલી ગરમીને ઘરમાં પ્રવેશવા દેતી નથી. જેથી ઘરની અંદર રહેલી ઠંડક જળવાઈ રહે છે. આથી આધુનિક રીતે થતા નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વડે બનાવેલ દિવાલો મકાનને ઠંડુ રાખે છે.